પારુલ તાર પિયર છે જણવા કાલ તો કાલ સવાર મને વહેલો ઉઠાડી દેજે એટલે હું તને ગાડી લઈને મૂકી જાઉં. તમારે આવવાની જરૂર નહીં. મારા ભાઈ નવી ગાડી લાવ્યો હોય ને તો એને ફોન કરીશ ને તો એ મને નાઈને લઈ જશે. હે તો સારું લો કરી દો તમારા ભાઈને ફોન તાણ. કરે તારા ભાઈને ફોન? હા. કેટલા વાગે લેવા આવવાનો? નહીં આવવાનો મારો ભાઈ. ચાલ એને હે ને કંઈક કામ આવી ગયું હશે એટલે પછી ના પાડીને. જો જોયો ને હું તને કહેતો હતો કે હું સવાર ગાડી લઈને મૂકી જઈશ તને, પણ તને કીડો હતો પડ્યો હતો. મારા ભાઈ નહીં ગાડી લઈ ને તે મને લઈ જશે. તંબુરામાં લેવા ના આવે. તારી કદર જ નહીં કરતા તારા ઘરવાળા, તને સમજણ ચમ નહીં પડતી? તું મને જે કે ની વસ્તુ હું તારા માટે હાજર કરી દઉં, પેલા તો તું કઈ કામ ના હોય ને તોય તારા માટે નહીં આવે. જા લખી આપું, ગમે તે કરી લે. એવું નહીં એટલે પણ હા ઈ જ છે. હવે તને સમજણ નહીં પડતી આટલી વાતમાં? એને કંઈક કામ આવી ગયું અને તો ના બૈરાના પિયર મૂકવા જવાનો ચમ જતો છે? એ તો જાય તો ખરો. ભારે પડે હી ને એવું કઈ ના હોય. આ ઈ જ છે, બીજું કઈ નહીં. હવે ના નહીં પાડે એવો મારો ભાઈ બચારો. હા હવે અમે મેલી જાહું. હવે હોશિયારી મારે મેં ભીંગી ગઈ. અરે વાહ આઈ ગયા. ક્યાં જતા ભાઈ? મારો ભાઈ નહીં આવ્યો તો તું શું આવી? બસ ના એટલે હું તને કહેતો હતો ને પણ તને સમજણ નહીં પડતી. ત્યાંથી બસમાં આવવાનું મને એક ફોન ના કરતી હોય કે મત બસ લઈ જજો એમ. મને તારા ભાઈનો એક આટલો વિશ્વાસ નહીં કે તારા માટે આટલું જાય. હવે એવું કઈ નહીં. મેં એને ના પાડી સામેથી. મેં કીધું તો તારા ભાઈનું એના કામ હતું ને એટલે મેં કીધું કે તમ તાર જા તાર કામે હું જતી રહીશ બસમાં કહું. એની ફરજમાં નહીં આવતો બેન બચારી તડકે જાય બસમાં તો એને મિલી આવે છે. નવી ગાડી શું તંબુરામાં મિલવાની? હાથવી રાખવાની. એના બૈરાનો જવાનું હોય પિયર ચમ મિલી આવતો હશે. એ તો ઈન બૈરાને મૂકવા જાય જ ના પડે. એટલે તારી વેલ્યુ નહીં ઘરમાં, તને સમજણ ચમ નહીં પડતી? હવે એક કેમ તો હું 10,000 કરું હું તોય તારે મારે ભાઈ હાલો હું અહીં ખરાબ હું. મારો ભાઈ બચારો પણ મૂકવા આવે હોય ને બધું કામ કરે બહુ ઉભા પગે તંબુરો ના લેવાય ન નહીં લેવાય દેખી હાલે હાલે. એના ટાઈમ સેટિંગ નતું થાય એવું મેં એને સામેથી કીધું. હજી તો કાક હજી તાણે શું હોશિયારી મારે. એક ફોન કરી દેવાય મને. પણ એમાં શું થઈ ગયું બસમાં? એ તો મારા ભાઈને ટાઈમ નતો એટલે નહીં કેવું. હવે તો કાયમ બસમાં જજીને આવજી. હોશિયારી મારે. હેડન ભાવેશ મારા હંગાત બજાર ચમ મારે એક ડ્રેસ લેવો છે. ચમ તું તો કહેતી હતી ને કે હું મારા પિયર જઈશ એટલે હું મારા ભાઈ બે ગાડી લઈને જાઉં હું ખરીદી લેવું. હવે અહીંયા હે ને હરખું સેટિંગ ના થયું, જવાનો ટાઈમ નતો ને એટલે તો મેં કીધું હવે તું રવા દે ને હું અહીંયા જઈને તને આ જ વસ્તુ સમજાય કરું હો કે તારા ભાઈને તારા માટે આટલોય ટાઈમ નહીં હોય ને આટલું નહીં ગાય તારા માટે. હવે એવું નહીં ના ગહાય એવું થોડું હતું હોય બચારો. લઈ ના દે 300 રૂપિયાનો ડ્રેસ થાય. જેટલું રાખી રમન તમને ખબર તાંબુરો રાખે ના લેવા આવ્યો ના મેલવા આવ્યો ના ડ્રેસ લેવડાય કશું નહીં કર્યું. હવે હારું હેડો એ બધું જવા દો. તમે મારા ભાઈને યાદ કર ના કરશો અને હું શું તમને કહું આપણે ડ્રેસ લેવા જઈએ ને અને પછી હાજે હે ને હોટલમાં જમીન પછી પાસ આવશું. ચમ તાર ભાઈ ના ખબર અહીંયા હોટલમાં તને? હવે એવું નહીં અલા નતું કહું છું ને જેટલું બધું ટાઈમ આમ સેટિંગ થાય જ નતું એટલે મેં કીધું તું રવા દે હું એને અહીંયા જવાનું જ બંધ કરી દે મારા બાપ, કારણ કે તારી કોઈ વેલ્યુ નહીં. તને એવું છે કે મારો ભાઈ મને આમ લાગે હજી તો ઢાંક ઢાંક કરતા તારા ભાઈનું. હવે ચાઈ ટાંકતી નહીં. હવે આ વખતે જે આવું થયું વેકેશન માં બચારા તંબુરો કાયમ આવું જોઈએ. તાણે નુકરા તૈયાર થાય હું લઈ જાઉં તને. બોલો સાલે સાહેબ કેમ છો? મજા મજા. ના માર તો 2 દાડા રજા હે. હા તે કઈ વાંધો નહીં આબુ જોઈએ હેડો તાણે જાઉં તને કહી દઉં. મારું બૈરું નહીં તારું નહીં આપણે 2 જણ. હા અને આજ સાંજે જવાનું કાલ સાંજે પાછા. હા ઓકે સાંજે 5 વાગે આવી જાય તને. ઓકે ઓકે સારું હેડ હું બેગ ભરાઈ નાખું હેડ તાર બુન જોડે. હા કોનો ફોન હતો? તાર ભાઈનો. તે શું કે મારા ભાઈ? અમારે બેન આબુ જવાનું આજ સાંજે. તમારે ક્યાંય જવાનું થતું નહીં. ચમ અને મારા ભાઈને હું ને આજે જ ફોન કરીને કહી દઉં કે હે ને ગામના કારા કૂતરાને લઈ જજે પણ તાર બનાવીને તો ના જ લઈ જતો. તને ખબર નહીં કે યાર તારા વિશે શું શું બોલે હે એમ. પણ એ તો તારા વિશે હું બી બોલું છું કે તારો ભાઈ તને નહીં રાખતો એટલે મને તો સારું રાખે. હા તો મારા વિશે એવું બોલે તો તમારે શું કામ જવું છે? જવા દે પોટી આવ શું કરે? કીધું ને તમને નહીં જવાનું એટલે નહીં જવાનું. નહીં જવાનું ગમે એ થાય પણ તમને નહીં જવા દેવાના. મારા ભાઈના સંબંધની વાત આવી તો 2 દિવસ પછી ને છોકરી જોવા જવાનું હોય તો હે ને એને સલાહ આપો ને કે આજે એને શું બોલવું શું કરવું એ બધું. હમણાં તો પરણાયો હોય ચાલો છૂટા છેડા લીધા એને. હવે એની વાત નહીં કરતી. હવે તો પછી કોની વાત કરે? મારા ભાઈ નાનો હોય ને એની વાત કરું હું. હા તો ઠીક ન કે હું તો ગભરાઈ ગયો કીધું આ સમ છૂટા છેડા લીધા મને ખબર નહીં. એવું થોડું કરતા હોય. લો શું હાલવાનું સલાહ? હા પણ તમે કહો તો ખરા કે એને કઈ રીતે બોલવું અહીંયા જઈ. હાલો જેવા કપડા પહેરવા પહેલા તો હે ને તારા જોખલા જઈને કપાય જે સાવડી જેવા હે ને ઈ એટલે એની ફેશન હવે તમને ખબર ના પડે ને. ફેશન હે યા છોડી જોવા જવાનું કે ફેશન શોમાં થોડું જવાનું હોય. જો હે અને એક જોડી હે ને પ્રોફેશનલ કપડા હોય ને પ્લેન શર્ટ અને નીચે કોટન નું પેન્ટ એવી રીતે જઈને લઈ આવજે. આપેલા છપરી જેવા પેન્ટ પહેરીને જતો નહીં ફાટેલા ને તૂટેલા. ના કે તારો ભાત થતો હશે ને તો નહીં થાય. એક તો વાંઢો રહ્યો તો 32 સુધી ખબર હે ને. હવે એને સાદા કપડા સૂટ નહીં થતા. હવે સૂટ ની ચામ પત્તર ફાડે છે. છપરી જેવા લુગડા પહેરી જવાના ઠેચણ સુધી તો પેન્ટ આવતા હોય. એ બધાની ફેશન હોય એટલે તે છોકરા પહેરતા હોય. તારે સંબંધ કરાવવાનો કે લઈ લે માર નહીં હાલી સલાહ. ના કરો ને પણ આવ શું કરો વાત કરો. હું બોલવા દે મને.
હાર બોલો બોલો. આમાં નમા વાટો મેં મર્યો એક તો 32 વર્ષ સુધી માર સંબંધ થયો. હલો. અને જો અહીંયા જાય ને એટલે દરવાજામાં અંદર પહેરે ને એટલે પેલું કૂતરું ધડકાયું કૂતરું અંદર ઘરમાં જતું એવી રીતે ધોળામ ધોળ હળફળ હળતી ના જતો અંદર પાછો. અલા પડા આવી સલાહ આપવાની બચારાને. હેડવાની ખબર તો પડવી જોઈએ કે નહીં? ઈ તો હરખો હેડશે આપો. હેડ તો હોય તો ઉલડિયા કરી કરીને હેડ તો હોય. ઈ તો નાના હોય ત્યાં સુધી હેડે. હા એટલે જ કહું છું હવે મોટો થવાનો સંબંધ જોવા જવાનો છે. અને બહુ વકબક ના કરી નકર માર વાત જ નહીં કરી. ના પડે એવું શું કરો તમને ખબર પડે બધું. અને જઈને ખુરશી બેહે ને એટલે સીધા પગ રાખજે જાણ પગમાં મોટર ભરાઈને આમ હલાવતો નહીં પાછો. ભગવાન. હા કારણ કે બધાની નજર તારા ઉપર જ હશે. અલા ઈ તો નાના હોય ત્યાં સુધી આવું બધું કરે ના પણ સોડી જોવા જાય તું બંધ રહે ને કે તું વાત કર લે. કરો હવે સામે કરો ને તમે કો હરખી રીતે કો એને. અને 5-10 મિનિટ થાય ને પછી સોડી આવશે ચા લઈને. એટલે ખાલી આમ ઊંચી નજર કરવાની, સોડી જોવાની અને પછી નીચી નજર ગાલ દેવાની. આમ ઘોડની જેમ તાકી ના રહેતો પાછો. અલા પણ જોવે ને તો ઈ ચેતા ખબર પડશે. આને પણ સોડી જોયા વગર ખબર પડે. ખાલી પણ જોવાની એક વખત હોય તારો ભા. પણ આમ એક વાર માં ચેતા ખબર પડી જાય જોવે તો ખરો ની હામું. આ તું વાત કર ને લે ને માર નહીં શીખવાડવું ને. ના કર લો ને વાત કર લો. બોલ કરે ન કરું. આવડતું હોય તો તું શીખવાડી દે ને. હોશિયારી મારે. હા અને ચા આલે ને પછી હબળકા ના મારતો ફરો કરી શાંતિ પીજે. હવે એવી ખબર પડે હવે એને નકરા મંડાણા ખબર કેવું પડે હવે નકર જઈને હબળકા મારે ઘરે જેમ પાહારીને પીતો હોય. શું નકરા બચારાને. હા સલાહ આપો શું કરો તમે. અલે બંધ થા ને તું. એને વાત કાટ કરો તમે તો બધા. અલે પણ કેવું પડે શું નહીં કરવાનું. અને પછી તને છોડી જોડે વાત કરવા મોકલશે. એટલે કાન રહ્યા ને છોડી શું પૂછે ને એમાં રાખજે પાછું બેરા. ના કે ભાઈ કઈ પૂછશે કઈ કે તું જવાબ કઈ કાલીશ. હા એટલે બેરો હે. બેરો જ છે હવે. જાણો હોય તને આવું બોલતા હોય બેરો હે. તું યાર મગજ ના ખાઈશ ને કાં તો મને સલાહ હલવા ના કહીશ ને કાં તો તું બોલી લે તાર જે બોલવાનું. લાવ માર જોડે બેરો હો કરો નકરા. થવાનો જ નહીં. જો તમે સલાહ હલશો ને મને તો થશે જ નહીં. જા હેલો ભલે તમે તો તાજી આ બધું તારા વાંક કાઢવા બેઠા છે એવું ને મેં એમને એમ કીધું તું તમે એને હારી સલાહ આપો તો આ તો બધા તારા વાંક પણ હારી સલાહ હલવું ને શું કરું તારે? શું હારી સલાહ બચારાને જો તો આમ નહીં થાય, જા. થઈ જો બચારો. થશે જ નહીં. જા કઈ નહીં કરો તાણે શું હવે આવતી ની ફોન લઈ. પપ્પા આજ તમારા સ્કૂલમાં નિબંધ સ્પર્ધા હતી. અરે વાહ તે શેના વિશે નિબંધ લખ્યો તો? મેં મારી માસી વિશે નિબંધ લખ્યો તો અને તમને ખબર હે મારા 10 માં 10 આયા. ના હોય સાચું કે હે? હા એવું તો તે શું લખ્યું તું? લે તમે જ જોઈ લો. માસી મારી મમ્મી સિવાય મારી નાનીની બીજી દીકરી હોય એને માસી કહેવાય. અરે વાહ હિમુ તને તો સંબંધો વિશે ખબર પડવા માંડી હો. જે માં જેવી હોય એને માસી કહેવાય. જોરદાર. મારી માસી મને મારી મમ્મી કરતાં પણ વધારે પ્રેમ કરે છે. જોરદાર. મારી માસી મારા માટે એકદમ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. વાહ. એ વર્ષમાં 4 વાર અમારા ઘરે આવે છે અને મારા માટે ઘણી બધી વસ્તુઓ પણ લાવે છે. હા તારી માસી તારા માટે લાવે અમારા માટે કશું નહીં લાવતી. મારી માસી અમારા ઘરે આવે એટલે મારી મમ્મી અને મારી માસી એકબીજાની સાસુની ખોદણી કરે છે. અલી શું પડી છે ને મેં ખુદની કરી હશે તાણે જ ક્યાંક લખ્યું હશે ને આ બધું. પડો આવ નવ લખે તું. સાચું છે ને? તમે બે ભેગા થઈને આ ધંધો કરતા લાગો. અલ્યા પડો મારી માસી અમારા ઘરે ના આવે ત્યારે એ મારી મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરે છે. ઓકે. અને એ જે નવી વસ્તુઓ લાવ્યા હોય એ મારી મમ્મીને બતાવે છે અને એ જોઈને મારી મમ્મી મારા પપ્પા પાસે એવી વસ્તુઓ લાવવાની જીદ કરે છે જેનાથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. અલી ચાણ એવું કર્યું અને માસી આ એની જોડે ઈ બતાવે છે તારી માસી બતાવે છે બધું. અરે તું હે ને એના વાદે ચડીશ ને એ બધી પૈસા વાળા હે. અલા પણ એને નવી ફેશન ની ખબર પડે હે એટલે મને બતાવે કે પણ આપણે એને લાખ રૂપિયા પગાર હે આપણે નહીં. પણ નવી ફેશન નું આવ્યું તો મને ખબર પડે કે આ નવી ફેશન નું આવ્યું. તાંબુરો આમાં પેંચણિયા કરીશ મને. કોણે શું તું એ અને જ્યારે મારી માસીનો વિડીયો કોલ આવે ત્યારે અમારે બહાર જમવા જવું પડે છે કારણ કે મારી માસી 4-5 કલાક સિવાય ફોન મૂકતા નથી. હે ભગવાન. આ જાણે આપણે બહાર ખાવા જઈએ હારી એવું કહે કે મારે આજ તો થાકી જઈ હું ના એટલે ફોન ઉપર વાત કરતી હોય. પણ એક કોક દિવસનો ફોન આવ્યો હોય બરોબર તો પછી મારે મૂકી પણ તું અઠવાડિયામાં 3 દાડા બહાર ખાવા લઈ જાય અમને. ઈ તો પણ હું કોક દિવસ કંટાળી હોય કે ઈનો ફોન નહીં આવતો દર વખતે કઈ. દર વખતે આવે કે કોક દાડો દર વખત આવે. અલી એ તું બોડી બધું કરી દેવું જરૂરી છે તારે એવું. જરૂરી હે શું? આમાં તે થાકી જઈ હું મને કેર દુખે મને દાઢમાં દુખે બોડી ખાવ આવું કરે હતું. મારી માસી પિયર જાય ત્યારે એ મારી મમ્મીને પણ પિયર બોલાવે છે.
ઈ જાય ને પણ તો મને સારું લાગે બે ગુનું હોય તો હંગા સારું લાગે એકલા એકલા કંટાળો આવે એટલે ઈ રહી એવું કે તમ તાર દીદી તું આવજે તારે જવું હોય તો હિના ને જવાય તાર મમ્મી નહીં રહેતા અહીંયા એકલા ના મજા આવે બધા હોય તો મજા આવે જઈએ તો અને મારા પપ્પા કહે છે કે તું આજે આ જે પડારા કરતા શીખી છે એ હું મારી માસી પાસેથી શીખી છું જે મને 100% સત્ય લાગે છે આ મારું લખી નહીં હતું પણ માસી જાણે પડારા કરતા તને શીખવાડ્યું બધું તે કહે તું એ આ લખ્યું હોય પડારો જ કહેવાય આને બે ગોનાની વાતું કહેવાય આને પડારો ના કહેવાય સાહેબે પાછા 10 માં 10 મારે ગાલ્યા તાણે શું આવું નવું લખવા આ તારી બોન હંગા છે ને મારે તારા રિચાર્જ જ કરાવવાનું બંધ કરી દેવું વિડિયો કોલ ના થાય વાતે ના થાય આવું ના કરતા તમે પણ મને પણ આમાં આપણા ઘરમાં ટંટા પે એમાં તો બતાય ચઈ બચારી ટંટા કરાવે એવું નહીં કહેતી મની રે આ પણ આ શું કહે છે આ શું લખી નહીં છે બધું એને જે જોયું હશે એ જ લખ્યું હશે ને ઈ પઢીને આવું નવું લખવાનું તારે માસી વિશે હારું હારું લખવાનું હોય માસી વિશે કે મારી માસી કેવું રાખે ને એવું બધું આવું લખવાનું હોય ભગવાન કાંઈ ખબર શીખી આવું બધું આ રહી ખ્યાલ હશે જુઓ તમે તને દેખાતું નહીં મારી બરબાદીનો તમાશો જોઈ રહ્યો હું આપણા લગ્નની કેસેટ ને બરબાદીનો તમાશો કહેવાય આ તે શું કહું તું આઈ તારની ઘરમાં નકરી બરબાદી જ થઈ રહી મારી કોઈ દિવસ સારું બોલો કોઈક દિવસ સારું બોલો તંબુરો હારું બોલે શાંતિથી જોવું હોય તો જોવા દે મને જે જોતો હોય હું જોવા દે આમ જો ને કેવા લાગો છો તમે તો કેવો લાગો હો ખેટી મેટી ને હાવ આમ જેમ દાઢીએ નહીં ફૂટી જરાય અને આમ જો તો ખરા તમે બુદ્ધિ વગર ના હોય ને એવા લાગો હા માં બુદ્ધિ વગરનો હતો ને તાણે જ મેં તને હા પાડી અને મારી જિંદગીના બૂચ મારી દીધા મેં જાતે જ હોશિયારી મારે હે તું ચેવડી લાગે હે હું તો જો ને જેટલી મસ્ત હિરોઈન જેવી લાગુ છું 4 ફૂટની હિરોઈન જોઈ શકો દાડો તે નીચે તો હિરોઈન જેવા ના લાગે લાકડે માકડું ફિટ કરી દીધું હા આટલી મસ્ત લાગે આમ જો તો ખરા પણ હોશિયારી મારે હે તમે જો ને હું જો આમ જો તો ખરા ભ્રષ્ટ થઈ જતી મેં તને જોયા વગર હા પાડી દીધી આટલી મસ્ત લાગુ હા તો સ્વીકારવા તૈયાર નહીં એટલે કે એટલી મસ્ત લાગે છે શાંતિ જોવા દે મને જે જોતો હોય અને આ તમારા ભાઈબંધો જો બધા શું હે ભાઈબંધોને શીખ પીપી ના શું શી ખબર છે એવા લાગે આમ જો તો ખરા તને મારા ભાઈબંધો બધા પીધેલા જ લાગે આપણે એમની આંખો જો આમ જો તે આખી રાત નાચ્યા હે એમને હોશ કેટલી હતી કે મારા ભાભી આવવાના મારા ભાભી એમને ખબર નથી કે આવી ભાભી હે હોશિયારી મારે તારા ભાઈ બધા ગંધાયા હજાવતા લોંબા હતા ને તો ગંધાતા નકરા હોશિયારી મારે હે કોક દાડો નાવાનું રાખો ઈ બચારા બધા નાય નહીં ને જાયા હોય પણ હવારના કેટલું કામ કરતા હોય અત્યારે હાલે તારની લગ્નની વાત ના કરી અત્યારે હાલે તારા ભાઈ જાણે મને મળે ને તારા નકરા ગંધાતા જાય ઘરમાં પાણી રાખો હાબુ રાખો નાવાનું રાખો બધું રાખે હે નાય હે ઈ તે દિવસે બચારા બેનના લગ્નમાં કેટલું કામ હોય કાયમ મારા ભાઈબંધો આમ ને આમ અને તારી આ ફૈયું બધી જો ફટાણા ગાય છે મારા નામના તારા કાકીઓ તારી ભાભીઓ બધી ફટાણા ગાય અને પાછી મને કે બાવરિયાના ઠૂંઠા તારા ભાઈ બીડીના ઠૂંઠા જેવા લાગે એનું શું હોશિયારી મારે તારા ભાઈઓ વિશે કોઈ દાવો બોલે નહીં તે નાચ બોલે મારા ભાઈઓ વિશે શું કામ બોલે આટલા મસ્ત તો લાગે મારા ભાઈઓ કાંબુડો બીડીના ઠૂંઠા જેવા લાગે છે ફૂંકી ફૂંકી નાખી દીધા હોય એવા અને મારા ભાઈઓ તો ગાશે શું કામ ના ગાય મારા ભાભીઓ ગાશે મારા ભાઈ બધાય ગાશે વાત કરે તારે ગવરાય તાણે જે ગવરાવાનું ગાવાનો ટાઈમ હોય તો ગાય જ ને તાણે તમને પણ ખોટું લાગી જાય વરી ખોટું લાગી જાય તે તાણે આમ જો ને મારી બેનપણી જોઈ તમે બધી આ તે ઈ મને પેલા દેખાણી ને કે તને શું કરવા આ પાડત હું તમને હોશિયારી મારે હે મને તો મારા નસીબ ફૂટાતા કે બધી હારી હારી હતી દેખાણી ની તું દેખ અટકાણી હોશિયારી કોઈ મારે દિવસ સારું બોલો કોઈ દિવસ સારું બોલો નકરા આવ શું હારું બોલે ન જાણ હોય તાણે હું શાંતિથી જો જોવું નહીં જોવા દે મને લપ કરવા ના એક તું તમને ને આમે ઘરમાં શાંતિ હોય ને તમને નહીં ગમતું આ તે હું શાંતિ એકલો જોતો તો કે નહીં તારે ત્યાં બક કરવાની જરૂર હતી આ તો પણ હું બેઠી હોય તો શાંતિથી ના જોવાય તે આ જેન તે બોલો તમે બધું તો પછી માથી થોડું સહન થાય હોશિયારી મારે તો તારે એકલીને જોવાની તારે કેસેટ જોવે તો મને શાંતિ જોવા દેવાની કઈ મારે એકલી નહીં જોઈએ બધા હોય જોડે તો મજા આવે જોવાની આ તો આને આવ ઉપરથી હું અભ્યાસ કરી રહ્યો છું કે મારી જે ભૂલો થઈ છે ને આવનારી પેઢી ભૂલ ના કરવી જોઈએ બધા લગન તો કરવાના જ છે કઈ બધા કોઈ વાંધા નહીં રહેવાના તે ભૂલ ના કરે એવું સૌથી સારું તને હા પાડી ના કરતા હાટું રહેવું સારું આ વિડિયો જોવાની બધાને પૂછ કે આ કહીને પસ્તાણા નહીં બધાય તમને તો ઘરમાં અમે શાંતિ નહીં ગમતી તમે ને એકલા જ જો એકલા મારે કઈ તમાર હંગાત જોવી નથી હું એકલો જ છું ઉપર કઈ અમાર જોવી તમાર હંગાત કશું ના જોવાય માર શાંતિ એક 5 મિનિટ બેઠા હતા તો આઈ ની ની કરતી એ હા કાકા કાલ સવારના પોરમાં આવી જશું હા હા જય શ્રી કૃષ્ણ પારુલ કાલ સવાર તૈયાર થઈ જજે આપણા ગામડે હવન હે તો જવાનું કને કીધું આપણે જવાનું ગામડે આપણે હવન હોય તો જવું જ પડે ને ના અમે નહીં હવાના કોઈ હું કે હું એકે નહીં ગરમી તો જો ચેવી પડે છે
તાર બાપાને ઘરે જવાનું હોય ત્યાં ગરમી નહીં નડતી તને ના એ ગામડે આપણા ગામડે જવાનું હવનમાં એટલે તને ગરમી નડે અલા પણ એ તમે મારે અહીંયા 100 મહિને કે 12 મહિને એક દાન જવાનું હોય હા તે એનું વેકેશન આ તો મારી રાહે નહીં જોતી હું કહું ગાડી મેલી ના હું તો મારા બસમાં જતી રહી, મારા પપ્પાના હતા ત્યાં તો તાણે જાણે એસી સેન્ટ્રલ એસી હોય એમ વાતું કરે તું અહીંયા તો સ્વિટરલેન્ડમાં રહેતા હતા પપ્પા એમ તમે તો મૂકવા આવો ને તો બીજા દાડે વાહન વાહન કે હેડો માર હંગત પાસા એના કરતા અમે અહીંયા એકલા રહેવું આપણે કાલ હવન છે ને એટલે જવાનું, કોઈ જાતનો બખારો જોવે નહીં મારે. અમારે નહીં આવવાનું, તમને કહી દઉં હું તમને આવી ગરમીમાં તો હું નહીં જવાની. પણ તારા બાપાના ઘરે જાય તને ગરમી નડતી નહીં તને, હવે આપણા પિયરમાં હારીને જવાનું થાય તને બધી ગરમી નડવા માંડે. અલા બાપા ગઈ વાર જતા તમને ખબર હે લેમડા હેઠે હુઈ રહેતા છે બી આ તે તારા બાપાના તાય તું ઢારિયા હેઠે જ હુઈ રહે પેલા ખજૂરીના પંખા લઈ લઈને. ઈ તો ઈ લાઈટ નથી તે દિવસે એટલે લાઈટ નથી એટલે તાણે અને હું તો નહીં જવાની તમને અચળ કહી દઉં. કચળ કરતો પંખો ચાલતો અહીંયા હુઈ રહે. તે તો 12 મહિનામાં એકાદ બે વાર જઈએ ને તો પછી સહન કરવું પડે થોડું. હા તે અહીંયા 12 મહિના 2 વખત જ જાય ગામડે તું, અહીં સિટીમાં જ રહે તું આખો વરસ. તે જો તમારે જવું હોય તો હા તે આવવાનું છે એમ કઈ ના પાડે એમ ના ચાલે કે આખા ગામ વચ્ચે મારી આબરૂની શું થાય. આબરૂની જાણવા તાણે ગરમીમાં તમે કાકાએ ધજા ચડાવવાનો મેઈન પાટલો લીધો, હવે આપણને બોલાય હતા આપણે જવું તો પડે ને, ફરજ આવે છે. તે તમે એકલા જાઓ તો ચાલે. ના ભાઈ ના, એમ કે તારા કુટુંબમાં કોકના લગ્ન હોય તો તું દોડીને જતી રહે, તો અહીંયા એકલા મને કહેતી હોય કે લઈ હેડો જવું જ પડે. અને અહીંયા મારા કાકા હગા કાકાનો તો પ્રસંગ છે તો અહીંયા નહીં આવું તારે. તમને તો હે ને અને કરોડપતિની છોડી હોય ચારા મિલ દે બધાય કે ગરમી થાય નામ થાય, અહીંયા તારે ઘર સાફ કરવું પડે ને એટલે તને બર આવે. હા તો બહાર જ આવે ને, જાણવા તને જાવ ને એટલે તમે ગરમીમાં વધુ કામ કરાય કરો હોય તે કરવું તો પડે ને, પોતાનું ઘર છે. તાણે. લોકો જેને ઘર નહીં એને પૂછ જેવી હાલત થાય ઘર ના હોય તો તો ગામડે. નહીં મેં તમને આ કોરોના ટાઈમે બધાને સમજાઈ ગયું હોય ગામડે ઘર ના હોય ને તો શું દશા થાય માણસની. પણ ગામડે કરો એ ગરમી ચીવી પડે તમે તો આ તે ગરમી પડે તો આખી જિંદગી તું કઈ 41-42 વર્ષની થઈ કે આખી જિંદગી થી એસી માં રહે. જ્યાં ગરમી પડે એટલે 2 દાડા સહન કરવી પડે થી. પેલા તો ચઈ ગરમી નથી પડતી, હવે જેટલી ગરમી પડે હે. હા તે નહીં આવવાની હું કહું ના તમને. ચમ આવે ના આવે તો તારા બાપાના ઘરે જતી રહેજે, અહીં નહીં આવવાનું. મારા હંગાત મારા ઘરે ના જોવો તો પછી મારા બાપાને ઘરે ચઈ જવાનું નહીં. હવે હા તો તમે ભાઈ મારા હંગાત કાલ ગાડીમાં તૈયાર થઈ જજે, બેહીને જવાનું હોય. હોશિયારી મારે આ છોડીએ કોક દાડો ગામડું ભારતી હોય, સંબંધીઓ કોણ કોણ એ ખબર પડતી હોય, તારા ટંટા ઈ ઓળખતી જ નહીં કોઈને. તો હું ના હોશિયારી પાડું. મારે ના જ પાડે ને અભી હાલ ક્યાં હું હિમુ બે નહીં આવવાના. હોશિયારી મારે કોક દાડો પ્રસંગ હોય ને તો જવું પડે તો કોક ઓળખે. હોશિયારી મારે છે. તમે તમારો જ તૈયાર થઈ જજે તું કાલ સવારે, તાણે નકર મારાથી ભૂંડું કોઈ નહીં, યાદ રાખજે. જાણવા તાણ પોતાનું જ ચલાવતા હોય. ચલાવતા હોય એટલે હેલા હા બોલ. આપણે શેર બજારમાં પૈસા રોક્યા છે રે. હા મારા બાપાજી મને ઘરે કરીને આપ્યું હોય એ વેચાઈ નાખો શું તારે. કાંઈ એમાં નેગેટિવ જ વિચારતા હોય, કોઈ દિવસ સારું બોલતા નહીં કે કોઈ દિવસ સારું વિચારતા નહીં. તમે આમ મારા પૈસા અમુક દિવસ જોજો. શું ઈ જો એ કાર્યા બુલાડામાં કાંઈ મારા પૈસા આવું જ બોલતા હોય બચારાને. શું બોલે તને? ઈને હે ને એક જ વર્ષમાં શેરબજારની કમાણીમાંથી ગાડી નવી સોડાઈ અને નવું ઘરે કર્યું ઈને ચકચકાની મસ્ત. ભલે જે કમાતો હોય અને જે કરતો હોય જેને જે વસાવું હોય ને વસાવા દે, આપણે કઈ કરવાનું થતું નહીં. તમે કોક દિવસ તો મારા કીધું કરો અને એના ઉપર મારા ભાઈ ઉપર એકવાર ભરોસો તો કરી જો અને પૈસા લગાઈજો, કદાચ આપણા કિસ્મત ખુલી જાય તો. એમાં કિસ્મત ના ખુલે મારા બાપ. મેં જે મહેનત મજૂરી કરીને પરસેવો પાડીને જે પૈસા ભેગા કર્યા ને એ જતા રહે. અલા ના જાય પડો, તમે એકવાર ટ્રાય તો કરો, તમને શું વાંધો હે. શું ટ્રાય કરું યાર, તું કો પૈસા ખોરાય છો મારા. નહીં ખોડાવ, તમે લગાઈજો એકવાર ખબર પડે. કેટલા લગાવવાના બોલ? ખાલી 10 લાખ જ. 10 લાખ રૂપિયા? અરે પણ 10 લાખ તો નાખવા જ પડે ને તો જ સારો નફો મળે, ને તો શું મળે ઓછા પૈસામાં તો. તું જોજે હો મારા બાપ, તારા ભાઈને કહેજે સમજી વિચારીને મારા પૈસાનું રોકાણ કરે. મારા પરસેવાની કમાણી છે તે ખોવરાય તું. અલા ભરોસો કરો તમે નાખો તમે તારે નહીં ડૂબે, મારી ગેરંટી જો. તું હે ને પછી તમારા બધાને હાથ અધર કરીને દાંત ખીચ્યા કાઢવા હે કે જ્યાં એવું કરવું નહીં થાય. તમે વિશ્વાસ કરો, તમે નહીં ડૂબે ગેરંટી. હા. હેલો સાહેબ, સમનું હાથ શેરબજાર વધ્યું કે નહીં? અલ્યા જીજાજી, અમે બધા શેરબજારના કિંગ હે કિંગ, પણ એકના ડબલ થતા વાર તો લાગે ને. અલ્યા હું એવું નહીં કહેતો કે ભાઈ હાલના હાલ કાઢ લેવા. આ તો શું હે મારી પરસેવાની મૂડી હોય ને તો થોડું ધ્યાન રાખજો હો. અલ્યા જીજાજી, તમે બિલકુલ ચિંતા ના કરશો, થોડાક જ સમયમાં ડબલ થઈ જશે. હા તો વાંધો નહીં. જો બનેવેલા, તમે કઈ પૈસા નવાઈના નહીં આપ્યા અને તમારા જે 10 લાખ આપ્યા નહીં તો મેં શેરબજારમાં જ રોક્યા હે. એટલે આ ભાઈ હું તને ચા કઈ કહું, પણ આ તો પરસેવાની મૂડી છે ને તો થોડું ધ્યાન રાખજો એમ, બીજું કઈ નહીં. અરે હા જીજાજી, તમારી વાત સાચી કે આજ તમારી મૂડીનો નફો બે કાઢ લેવાનું હતું, પણ અચાનક માર્કેટ ક્રેશ થઈ ગયું, શું કરું બોલો. એટલે આમ નુકસાન થાય એવું નથી ને? અરે ના ના બનેવીલાલ, તમે
તમે બિલકુલ ચિંતા ના કરશો ને શાંતિ પૂછો. હા બાપા હો, ધ્યાન રાખજો તમે, કારણ કે મારી પરસેવાની મૂડી પડો. કેમનું કયો સાલે સાહેબ, કેવું હોય આજ શેર બજારમાં? બનેવીલાલ આજ તો શેર બજારમાં રજા હોય મારા વાલા. એવું હોય આજ રજા હોય? મને એમ કે ચાલુ હશે એટલે. ઓકે ઓકે. ચમનું સાલે સાહેબ આજ મૂડી નફો બે કાઢ લેશું ને? હજી તો હાલ શેર બજાર ખુલ્યું મારા વાલા, અને હાલ તમારે નફો ને મૂડી કાઢી લેવું. શું થયું? મને લાગે નક્કી તારો ભાઈ મારા પૈસા ડૂબાડશે. હવે એવું કઈ નહીં થાય, જોજો. હા તે જોવા સિવાય હવે કોઈ રસ્તો જ નહીં મળ્યો તમે બે ભાઈ બેને. હેલો બોલો સાલે સાહેબ. બનેવીલાલ શેર બજારમાં મારા બધા પૈસા ડૂબી છે. અને મારા પૈસા શું થયું? મારા ડૂબી ગયા તો તમારા થોડા તરવાના હતા. એ મારા રામ, જોયું ને તે તારા ભાઈએ બે ભેગા થઈને મારા પૈસા ડૂબાડી દીધા. હાય હાય, મારા ભાઈના પૈસા બચારાને. હજી તો મારા ડૂબી જાય નહીં જોતી, તારા ભાઈને જ દેખાય તને. હોશિયારી મારતી હતી. 10 લાખની પતંગ ફાડી નાખી તમે બે ભાઈ બેને થઈ. હા તે એમ જ હોય ને તાણે. હા બિલકુલ. કની જોડે ફોનમાં વાત કરો? અક્ષય જોડે. કયો અક્ષય? આ પેલો નહીં તું યાદ ભૂલી જઈ? પેલો અમારા આખા ગ્રુપમાં અમે બધા ભણી ગયા જે પરણવાથી ડરે થઈ રહી. હા હા, ઓળખ્યો અક્ષય. હા તે ઈને કોને હવે લગ્ન કરી લે? જો સાંભળ્યો અક્ષય, હવે તાર ભાભી કહે કે લગ્ન કરી લે. અમારું ના માનત કઈ નહીં, એનું તો માન. બુડા એવું ના હોય યાર, તું વાત સમજ મારી પહેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને, બરોબર, તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે નહીં? હા તો બસ હું એ જ કહું કે એક વખત તું પરણી જા, પછી તો તું જે કમાઈને લાવે છે ને એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા જ પૂરા કરી નાખશે. હા અને મહિને તારે ઉછીના લેવા પડશે બડા પોક જોડે. અને બીજું હજી તો સાંભળતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવે? તારે કામવારી બનાવે ને. ભાઈ એક વખત પરણી જાય પછી આ કામવારીને તો કાઢી જ મેળવાની, તારી બાયડી જ બનાવશે બધું. તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે, કાં તો લસણ ફોલવું પડે, કાં તો શાકભાજી સમારવું પડે, બસ આટલું જ કરવાનું. હા એટલે બુડા વાહન બે જણાના થાય કેટલા? આ તો બધા ખોટા તને બીવરાવે. 5 મિનિટનું કામ છે. અને તારે રજા હોય ને બકા, તારે તને આખો દાડો કંટાળો આવે કે તું એક વખત પરણી જા, મારું માનતું એક વખત પરણી જઈશ ને તું, એટલે તારી બાયડી તારા રજાના દિવસે કંઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે. આ 100% ગેરંટી મારી. એટલે તારો દાડો ક્યાં જશે ની તો ખબર જ નહીં પડે તને. અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં, કારણ કે એ પ્રોગ્રામ કરીને બેઠી હશે. એટલે વરસમાં 20 વખત તો તારી નમે ફરવાનું થઈ જશે. એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે. હા અને આમ જો તું માને જ નહીં વસ્તુ કે માણસે રોજ નવું કંઈક શીખતું રહેવું જોઈએ. હા તો આ તું એક વખત પરણી જા ને એટલે તને તારી બાયડી છે ને શાકભાજી લેતા, કરિયાણું લેતા, ઘરના કામ કરતા, આ બધું જ એક જ ઝાટકે શીખવાડ દે તને. હા એટલે આ બધું થાય ને એટલે તું એક પરિપક્વ માણસ થઈ જાય. બોલ. હા બસ આ જ વસ્તુ કહું હું તને સમજાવું કે તું આ બધું જ કરે ને એટલે તને થાક લાગશે. તો અત્યારે તને ઊંઘ નહીં આવતી. હવે તું રાતે મોડા સુધી જાગતો હોય, આ બધું કામ કરે ને એટલે માણસ થાક એટલો લાગે ને કે એ તરત જ હોઈ જાય પડે એવો. અને હવાર ચાણે પડે એ જ નહીં ખબર પડે તને. બોલ. હા બિયાવાનું આવતું જ નહીં બુડા આમાં. તમે લગ્ન કરવાની સલાહ આપો કે લગ્ન કરવાથી બીવડાવો હોય ને? હું સલાહ આપું ને. શું સલાહ આપો? જેટલું બધું વિચારાને કહો, આવું કોઈ લગ્ન કરવા તૈયાર ના થાય આવું કહો તો. અક્ષય હું તને પછી વાત કરું બકા. હા શું સલાહ તો આપી. આવી સલાહ આપવાની? બચારો જે થાય છે બધા સંગાતી કીધું મેં એને. તે બધાને થોડું એવું થતું હોય વાત કરે. બધાને થતા એટલે અમે ગુનો કર્યો હતો તું અમાર જોડે આ બધું કરાવરાવે છે. તે લગ્ન પછી થોડું કરવું પડે, પણ કે બધાને હંગત કે ઈને એની બાયડી હારી આવે તો નાય કરે. તમે મતલબ તું હારી નહીં હે ને લોહીની કિનારી